ઘણીવાર આપણે દવાખાને જઈએ છીએ ત્યારે દર્દીની પાસે તો કોકને જવું જ પડે. દર્દી એકલું વિચારો શું કરે? ત્યારે ડૉક્ટરે એવું કરેલું નિયમ કે દર્દીની પાસે કોઈ આવવું નહીં, દર્દીને એકલાને જ આવવા દો. તો એક કાકા હતા, તે કાકા પાછા એમની કાકીને લઈ ગયા. કાકી થોડાક બહેરા હતા. ડૉક્ટર કહે, કાકા કાકા તમે બહાર બેસો. કાકી ભલે આવતા, એમની દવા હું કરી દઉં છું. એટલે કાકીને અંદર બોલાવ્યા અને કાકી કહ્યું, પેલો શું થયું છે? તો કે કાંઈ નહીં, મને તો કાંઈ નથી થયું. તો કે શું જમાય છે ને? ડોશીમાં બેરા હતા કે છે, હા મારે તો 2 જમાય છે, 2. ડૉક્ટર કે અરે એમ નહીં, તમારાથી ખવાય છે ને? અરે ડૉક્ટર સાહેબ, હું જાજરામાં પેશાબ પાણી કરીને આવ્યું છું. અરે ના ના, એમ નથી હું કહેતો. ડૉક્ટર કહે છે કે માજી, તમારાથી ખવાય છે ને? ખાવ છો ને? તા કે હા હા, હમણાં તો 2 છીંકું ખાઈને આવીશું. બોલો હવે બેરાને અને ડૉક્ટરને. પછી ડૉક્ટરે કહ્યું કે ભાઈ જાઓ જાઓ, પેલા કાકાને બોલાવો ને. ત્યાંથી ડૉક્ટરે નિયમ કર્યો કે ભાઈ દર્દી જોડે એક જણે તો આવવું જ.